આગળના વિડીયોમાં તમને બધાને કહ્યું હતું કે તમારે જણાવવાનું છે કે આ કયો પ્લેસ છે. તો આજે હું તમને બધાને જણાવી દઉં કે આ છે ગેટવે ઓફ ઇન્ડિયા અને આ ભારતનું સૌથી મોટું સિટી મુંબઈ ખાતે આવેલું છે. આ ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ બ્રિટનના રાજા પંચમ જ્યોર્જ અને તેમની રાણી મેરી પ્રથમની યાદમાં બનાવવામાં આવ્યો હતો. ઈસવીસન 1911માં જ્યારે તેઓ ભારતમાં આવ્યા અને મુંબઈના દરિયાકાંઠે કદમ રાખ્યો તેની યાદમાં આ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ 1911માં શરૂ થયું અને પૂર્ણ 1924માં થયું હતું અને તેને બનાવવામાં લગભગ 21 લાખ જેટલો ખર્ચ થયો હતો. અહીંયા વર્ષ દરમિયાન લાખો લોકો ગેટવે ઓફ ઇન્ડિયાની મુલાકાતે આવે છે. ગેટવે ઓફ ઇન્ડિયાની પાછળ જ બોટમાં બેસીને અમે નીકળી ગયા દરિયાની મુલાકાતે. આ બોટ તમને દરિયાની અંદર અડધો કલાક સફર કરાવશે, પરંતુ તેનો કેટલો ચાર્જ છે એ મને ખબર નથી, કેમ કે અમે મુંબઈ દર્શન બસમાં આવ્યા હતા એટલે બધી જ ટિકિટ ત્યાં જ આપી દીધી હતી. આ બોટ જાય છે એલિફન્ટાની ગુફા તરફ અને 4 કલાકે પાછી આવશે, પરંતુ આપણે નેક્સ્ટ ટાઈમ જરૂરથી જશું.